ઓફ ઇન્ડિયા ધીસ ઇઝ અ ન્યૂ સેગમેન્ટ વોય અડ્ડા. ભાઈ વાઇબ્સ ઓફ ઇન્ડિયાના આ પ્લેટફોર્મ ઉપર આજે વોય અડ્ડાના આ માધ્યમે ઉપસ્થિત થયા છે. આ એક નવું સેગમેન્ટ છે કે જ્યાં યુવા વર્ગને લગતા વળગતા એવા વિષયો સાથેની વાતચીતમાં જોડાઈશું અને તેમની પાસેથી તેઓના મંતવ્યો જાણવાનો પ્રયત્ન કરીશું. આજનો સૌથી પહેલો મુદ્દો એ છે કે ભાઈ ભારતનું યુવાધન ભારતમાં માની લો 10+2 અથવા તો ગ્રેજ્યુએશન કાં તો પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ પણ અમુક લોકો અથવા તો મોટા ભાગનો યુવા વર્ગ કે જે હવે પ્રેરાઈ રહ્યો છે વિદેશ જવા માટે, વેધર ઇટ બી કેનેડા, USA, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કોઈ પણ કન્ટ્રી હોય, પણ યુવાધનને અત્યારે કોણ પ્રેરણા આપી રહ્યું છે? શા માટે તેઓ મોટી સંખ્યામાં ભારત દેશ છોડીને અન્ય દેશમાં ભણવા અથવા તો સેટલ થવા માટેનું પસંદ કરી રહ્યા છે? યુવા સાથેની વાતચીતમાં જોડાઈશું અને અલગ અલગ વ્યક્તિઓ છે, અલગ અલગ માથા છે, અલગ અલગ વિચાર છે, તો તેઓનો વિચાર જાણવાનો એક પ્રયત્ન એટલા માટે જરૂરી રહેશે કે અત્યારનું યુવાધન શું વિચારી રહ્યું છે, કયા એવા કારણો છે કે જે તેમને પ્રેરી રહ્યા છે વિદેશ જવા માટે. તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો છે. અડ્ડા એક કન્સેપ્ટ કે જ્યાં લોકો ખુલીને પોતાના મંતવ્યો આપી શકે અને આજે એવા જ યુવાઓ સાથેની વાતચીતમાં જોડાઈશું અને તેમની પાસેથી તેઓના મંતવ્યો જાણી લઈશું. આજનો વિષય મેં તમને કહી દીધો છે. આજનો આ વિષય લગભગ બધાને ખબર છે અને અમદાવાદીઓ, ખાસ કરીને અમદાવાદનું યુવાધન શું વિચારે છે. સૌથી પહેલાં યુ આર ફર્સ્ટ ઓન આર વાઇબ્સ ઓફ ઇન્ડિયા વોય અડ્ડા. વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા વોય અડ્ડા. ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ નો યોર નેમ. રઘુવીર વૈષ્ણવ. રઘુવીર, આજનો ટોપિક છે કે શા માટે ભારતનું યુવાધન અથવા તો યુવા વર્ગ જે છે એ મોટી સંખ્યામાં પ્રેરાઈ રહ્યું છે વિદેશ જવા માટે. તમારો આ મુદ્દે શું વિચાર છે? ડિપેન્ડિંગ ઓન વિચ ફિલ્ડ યુ આર, બહાર વધારે સારી ઓપોર્ચ્યુનિટીઝ હોય છે. ઓબ્વિયસલી પે જોઈને આઈ થિંક મોસ્ટલી લોકો જતા હોય. એટલે તમને એવું લાગે છે કે ત્યાં પે સ્કેલ વધારે છે એટલે ત્યાં જવું જોઈએ કમ્પેર ટુ ઇન્ડિયા? યા. તમારો કોઈ વિચાર છે જવાનો? ઓપોર્ચ્યુનિટી મળે તો હા. ઓપોર્ચ્યુનિટી મળે તો હા. સો ફર્સ્ટ ઇઝ પોઝિટિવ ટુવર્ડ્સ ગોઈંગ આઉટ, એટલે ભારત દેશની બહાર જો ઓપોર્ચ્યુનિટી મળશે તો તેઓ વિચાર નહીં કરે પણ જતા રહેશે. હાય, વેલકમ ટુ વોય અડ્ડા. શું નામ છે? મારું નામ ધ્રુવ છે. ધ્રુવ, શા માટે બહાર ભણવા અથવા તો કમાવા અથવા તો સેટલ થવા માટે અત્યારે લોકો વધારે પ્રેરાઈ રહ્યા છે? તમને શું લાગે છે? તમારો શું વિચાર છે? ત્યાંની લાઈફસ્ટાઈલ એક તો સારી છે આપણા અહીંયા કરતાં. પછી તમને ત્યાં જોબ બી ઇઝીલી મળી રહે અને એક લાઈફસ્ટાઈલ તમારી ત્યાં આગળ અલગ થઈ જાય અહીંયા કરતાં, નોર્મલ કરતાં ત્યાં સારી રહે છે. લાઈફસ્ટાઈલ ઇઝ અનધર રીઝન. ત્રીજા મંતવ્ય જાણીએ. હાય, શું નામ છે? માય નેમ ઇઝ વિશ્વ. વિશ્વ, કેમ જવું છે દેશની બહાર અથવા તો પછી લોકો જે જઈ રહ્યા છે એમના પરસેપ્શનને જોઈને તમારી શું લાગણી છે, શું મંતવ્યો છે? લાઈક આનો મેઇન પોઈન્ટ તો છે ને લાઈક મની છે, રાઈટ. અહીંયા હું એઝ ધ સોફ્ટવેર ડેવલપર અહીંયા ઇન્ડિયામાં યુએસના કમ્પેરમાં અહીંયા $10,000 પે કરે છે ઇન્ડિયન ગવર્મેન્ટ, ઇન્ડિયન કંપનીઝ. બટ ત્યાં યુએસમાં છે 10x હાયર સેલેરી છે સોફ્ટવેર ડેવલપરની. બટ હવે લાઈક બધાનો અલગ અલગ રિસ્પેક્ટિવ હોય કે જવું જોઈએ કે ના જવું જોઈએ. બટ ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ કે ના જવું જોઈએ, કારણ કે હું સ્ટાર્ટઅપ વિચારી રહ્યો છું કે અહીંયા રહીને સ્ટાર્ટઅપ કરીશ અને લાઈક કંઈક કરીશ અહીંયા. એટલે અહીંયા પણ એવું નથી કે ઓપોર્ચ્યુનિટીઝ નથી ઇન્ડિયામાં. અમેઝિંગ. એટલે ભાઈ આ ઓપોર્ચ્યુનિટી મિસ નથી કરવા માગતા. એક મંતવ્ય એવા જાણવા મળ્યા કે ભારત દેશ છોડીને અને લોકો જે બહાર જઈ રહ્યા છે કદાચ ત્યાં પે સ્કેલ વધારે છે, નો ડાઉટ. આ વાત ઉપર લગભગ આપણને અત્યાર સુધી 2 લોકોએ પોતાના જે મંતવ્યો જણાવ્યા છે. બટ એક વ્યક્તિ એવું પણ જણાવ્યું છે કે હું નહીં જાઉં, હું અહીંયા જ રહીને અને સ્ટાર્ટઅપ કરીશ. લેટ્સ સી હજી ઘણા બધા લોકો છે શું કહેવા માંગે છે. હાય, વેલકમ ટુ વોય અડ્ડા. શું નામ છે? જીલ ચા. જીલ, જે યુવા લોકો અત્યારે દેશથી બહાર જવાનું પસંદ કરે છે, તમને શું લાગે છે શું રીઝન હોઈ શકે? એન્ડ ઇફ યુ આર પ્લાનિંગ ટુ ગો આઉટ? હું તો પ્લાન નહીં કરી રહ્યો બહાર જવાનું, બટ 2-3 ફ્રેન્ડ્સ જે ગયેલા છે બીજે. મેઇન રીઝન તો લાઈક ઓફકોર્સ ગ્રોથ ત્યાં જલ્દી છે. સેમ એફર્ટ્સ અહીંયા લગાડે અને બહાર લગાડે તો ત્યાં એ લોકોને જાજી ગ્રોથ મળે છે અને પૈસા બાબતે બી જલ્દી સેટલ થઈ શકે. સો વી હેવ ગોટ ટુ નો અત્યાર સુધી ગ્રોથ, લાઈફસ્ટાઈલ, મની અને ઇઝી ગ્રોથ અથવા તો ફાસ્ટર ગ્રોથ છે. લેટ્સ મૂવ ફોરવર્ડ અને જાણીએ કે હજી લોકોના શું વિચાર છે, શા માટે જવાનું પસંદ કરે છે અથવા તો પછી તેમના ફ્રેન્ડ્સ ગયા છે તો તેઓ કઈ લાઈફસ્ટાઈલમાં છે અત્યારે. હાય, વેલકમ ટુ વોય અડ્ડા. વોટ્સ યોર નેમ? My name is Shlok Malhotra.
શ્લોક વાય ડુ યુ થિંક લોકો બહાર જવાનું પસંદ કરે છે? જો તમે વિચારો છો તો વોટ ઇઝ યોર રીઝન? સો બેઝિકલી લોકો બહાર જવાનું એની માટે વિચારે છે સૌથી પહેલું તો પે સ્કેલ એઝ હી સેડ એન્ડ લાઈક the lifestyle and moreover like in India the main thing is casteism. Like Indians discriminate between caste, that like he is low caste and he is high caste. Pay scale એની પર ડિસાઇડ થાય છે કે લો કાસ્ટ છે કે હાઈ કાસ્ટ છે. એન્ડ ઇવન ઇન સ્કૂલ્સ કોલેજીસ એ લોકો એવી રીતે જોવે છે કે આ લોઅર ક્લાસ છે એટલે આપણે સ્કૂલમાં ના આવી શકે, હાયર ક્લાસ છે તો આવી શકશે, રાઈટ? સો બેઝિકલી બહારના લોકો દે ડોન્ટ ડિસ્ક્રિમિનેટ બિટવીન ધ કાસ્ટ્સ, રાઈટ? એન્ડ મોરઓવર લાઈક અબાઉટ લાઈક રિગાર્ડિંગ ધ પે સ્કેલ, સો પે સ્કેલ કેવું છે કે that should be equal. And placements, the main thing, placements. If you are doing bachelors from India, so basically they won't be giving you any placements any other companies, right? And એના પછી કેવું થાય છે, they give you surety, the colleges and the universities, whatever is in India, but they don't like fall on their own words. So basically that's why in abroad the pay scale is very easy and more. Then placements are also available over there, many placements. So yeah, career opportunities बहुत है. Like if I want to go abroad, my main motive would be the pay scale. Like I want to set up my own career, so that's why I'll be going abroad. Okay. So you came up with a new point which I think અહીંયા કોઈએ નથી કીધું, અને એ છે કે કાસ્ટ ડિસ્ક્રિમિનેશન. પણ અહીંયા અત્યાર સુધી જેટલા લોકો ગયા છે, આઈ મીન છેલ્લા એક દાયકા એટલે એક ડેકેડની વાત નહીં કરીએ, પણ કદાચ એક ડેકેડ પહેલાં, વેધર ઇટ બી USA ઓર કેનેડા, ત્યાં હજી પણ અમુક બહુ રેર કિસ્સાઓ છે પણ કલર ડિસ્ક્રિમિનેશનના કિસ્સાઓ છે કે જે દેશમાંથી, એટલે ઇન્ડિયન્સ જો કદાચ ત્યાં જાય છે તો દે યુઝ ટુ યસ એન્ડ દે વર ટર્મ્ડ એઝ બ્રાઉન્સ ઓર ઇન્ડિયન્સ. સો આ ડિસ્ક્રિમિનેશન કદાચ ત્યાં ફેસ કરવું પડે તો શું કરશે? કરવું પડે એ વસ્તુ છે, બટ લાઈક આફ્ટર ઓલ કોઈ બી ડિસ્ક્રિમિનેશન લાઈક કાસ્ટ ડિસ્ક્રિમિનેશન ઓર એલ્સ ધીસ રેસિઝમ થિંગ, બટ like out of India એ લોકો basically skill set પર બી જાય છે. Like if I am into filmmaking and I am doing masters from over there, my skill set would be different. Right. They have new faculties, they have upgraded faculties, okay, which we don't have in India. Right. Like that much. So like if I am into filmmaking, then I'll be passing out my college. If my skill set would be good, like better in the best, right, so I would be odd one out. Okay. Like in the like market area. So any માટે like ઠીક છે, કાળો છે, ગોરો છે, ગુજરાતી છે, મુસ્લિમ છે, હિન્દુ છે, કોઈ બી છે, પણ એ લોકો આફ્ટર ઓલ એના સ્કિલ સેટ પરથી જજ થાય છે. લાઈક નો ડાઉટ ઇન્ડિયા હજી એ વસ્તુમાં અપગ્રેડ કરી રહી છે કે સ્કિલ સેટ છે તો એ લોકો ધીમે ધીમે વધી રહ્યા છે, બટ એ વસ્તુ ઓલરેડી ત્યાં છે. સો મે બી એના કારણે. રાઈટ. સો પરસેપ્શન અલગ અલગ જાણવા મળે છે. એક નવો મુદ્દો આવ્યો કે ભાઈ અહીંયા ડિસ્ક્રિમિનેશન ઘણું છે ભારત દેશમાં, જાતીય જે ડિસ્ક્રિમિનેશન થાય છે, કદાચ વિદેશમાં એ ઓછું છે એટલા માટે લોકો બહાર જવાનું પસંદ કરતા હશે. અને હું પૂછવાનું ભૂલી ગઈ, તમે પણ બહાર જવાનું પ્લાન કરો છો કઈ કન્ટ્રીમાં? મે બી આઈલ બી પ્લાનિંગ આફ્ટર સમ ટાઈમ મે બી US, UK ઓર એલ્સ યુરોપ. ઓકે. સો US, UK અથવા તો યુરોપ જવાનું પસંદ કરશે. વધુ એક વ્યક્તિ, વધુ એક મંતવ્ય. હાય, શું નામ છે? શ્યામ. શ્યામ, વેલકમ ટુ વોય અડ્ડા. આજે ટોપિક તમને ખબર છે. વોટ આર યોર વ્યૂઝ ઓન ઇટ? My views are just that I would not prefer that alluring culture over there. એનાથી વધારે સારું હું અહીંયા ઇન્ડિયામાં પ્રિફર કરું છું. એનું રીઝન એ છે કે જો મારામાં એવી સ્કિલ્સ છે કે હું કોઈ કન્ટ્રીના ઇકોનોમી ગ્રો કરાવી શકું છું, તો હું બીજા કન્ટ્રીનું ઇકોનોમી શું કામે ગ્રો કરાવું, મારા કન્ટ્રીનું શું કામે નહીં. અને બીજું રીઝન એ છે ત્યાં ન જવાનું કે ત્યાં લોકો એકબીજાથી કંઈ કનેક્શન જ નથી. અને હું એ પ્રિફર કરીશ કે હું મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જ અહીંયા રહું અને મારી લાઈફ સ્પેન કાઢું અને બહુ સારી રીતે લાઈફ જાય. વેલ, આ એક ઘણો મહત્ત્વનો ઇમ્પોર્ટન્ટ, પોઝિટિવ કે નેગેટિવ તે તો તમે નક્કી કરશો, પણ મુદ્દો એમણે એ કીધો કે ભાઈ વિદેશમાં અલ્યોરિંગ કલ્ચર છે પણ હું એવું પસંદ કરીશ કે ત્યાં કનેક્શન નથી. અહીંયા ભારત દેશમાં રહીને હું મારી જ કન્ટ્રીના ઇકોનોમીને ગ્રો કરવાનો પ્રયત્ન કરીશ અને મારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને વધારે પ્રાધાન્ય આપીશ, કનેક્ટેડ રહેવાનું પસંદ કરીશ. વધુ લોકો છે આપણી સાથે, તેઓની સાથેની વાતચીતમાં જોડાઈશું અને જાણીશું તેઓના મંતવ્યો. હાય, વેલકમ ટુ વોય અડ્ડા. શું નામ છે તમારું? વિવેક પંચાલ. વિવેક, તમને મુદ્દો ખબર છે? વોટ આર યોર વ્યૂઝ ઓન ઇટ? મારો વ્યૂ એ છે કે જેવું જ શ્યામભાઈએ કીધું કે જો અહીંયા જ એટલું જ તમે ઇન્કમ કરતા હોય તો ત્યાં જવાની શું જરૂર. અહીંયા તમે તમારી સ્કિલ ડેવલપ કરીને અહીંયા જ તમે ગ્રોથ કરી શકો છો, અને જો તમને ઓપોર્ચ્યુનિટી મળે તો તમે ત્યાં જઈ શકો છો, બટ અધરવાઇઝ ઇન્ડિયા ઇઝ વેરી બેસ્ટ.
અમેઝિંગ. સો અલગ અલગ માઇન્ડસેટ, અલગ અલગ વ્યૂઝ, અલગ અલગ લોકોના વિચાર જે છે તે જાણવા મળ્યા. હવે આમાંથી વિચારવાનું તમારે છે કે આ એક વિષય અમે પ્રસ્તુત કર્યો, અમુક રેન્ડમ લોકોના મંતવ્યો જાણવાનો પ્રયત્ન કર્યો અને હજી પણ લોકો અમુક પાછળ ઊભા છે. વુડ યુ લાઈક ટુ ગીવ આઉટ યોર વ્યૂઝ? સો તમને મુદ્દો ખબર પડી ગઈ હશે. વેલકમ ટુ વોય અડ્ડા. શું નામ છે તમારું? નીરવ. નીરવ, લોકો બહાર જવાનું પસંદ કરે છે તો કેમ, અને જો તમે વિચારો છો તો શું કારણ હશે? ત્યાં આગળ કોઈ પણ કામ નાનું નથી હોતું, રિગાર્ડલેસ શું કાસ્ટ તે બિલોંગ કરે છે, શું કામ હોય છે, દરેક કામ એક સમાન હોય છે. દેટ્સ અ ફર્સ્ટ. આજના યંગ જનરેશન છે, બધા લોકો શોર્ટકટ ગોતે છે. દે વોન્ટ ટુ ગો ધેર. $1 જે અત્યારે પ્રાઇસ ચાલે છે એઝ પર ઇન્ડિયન કરન્સી 74. તો એ લોકો એ જ ટાઈમમાં જે અહીંયા 8 કલાક મહેનત કરે છે ત્યાં કરશે તો એ 74 ટાઈમ્સ વધારે કમાઈ શકે છે ઇન્ડિયન કરન્સી હિસાબથી. દેટ ઇઝ વન ઓફ ધ શોર્ટકટ કે જે અહીંયા 10 વર્ષમાં કરશે, અહીંયા 3 વર્ષમાં, 2 વર્ષમાં કરશે. તો દેટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ થિંગ. અને મારા પ્રમાણે લોકોને જવું ના જોઈએ, કારણ કે આજકાલ ઇન્ડિયામાં જે વસ્તુ પોસિબલ છે, વિધાઉટ ગોઈંગ ઓવર દેન યુ કેન અર્ન ઓવર હિયર ધ સેમ થિંગ વિચ યુ કેન અર્ન ઓવર ધેર. સો યુ આર નોટ પ્લાનિંગ ટુ ગો અબ્રોડ? નોટ રિયલી, નો. અમેઝિંગ. વધુ એક વિચાર જાણવા મળ્યો કે ભાઈ મારે વિદેશ નથી જવું, હું ભારતમાં જ રહીને કંઈક કરીશ. પણ મુદ્દો એમનો એ હતો કે કેમ લોકો જવાનું પસંદ કરે છે. એનામાં એક ખાસ મુદ્દો એમણે અહીંયા મૂક્યો આપણી વચ્ચે, અને એ હતું કે ત્યાં કોઈ પણ કામ નાનું નથી હોતું. હવે માની લો કે તમે ભારત દેશમાં રહીને એક કોલેજિયન સ્ટુડન્ટ, એ પોતે ભણવા પણ જાય છે, બપોર સુધી કોલેજ ફિનિશ કરીને અને ત્યારબાદ કોઈ પણ કેફેટેરિયામાં સર્વિસ આપે છે અથવા તો સર્વ કરે છે અને એનામાંથી 2 પૈસા કમાવે છે. કમાઈને પોતે પગભર થવાનો વિચાર કરે છે અથવા તો પોતાના એડ્યુકેશનની પાછળ વાપરવાનો વિચાર કરે છે. પણ તેની સાથે તેને જે માનસિકતા મળે છે અથવા તો તેના પરિવાર તેને સપોર્ટ નથી કરતો, કારણ કે અહીંયા કામને નીચું આંકવામાં આવે છે. આ એક મુદ્દો અહીંયા મૂકવામાં આવ્યો છે. જેટલા પણ લોકોના આપણે મંતવ્યો જાણ્યા એ હતા ઘણા રેન્ડમ લોકો, બિલકુલ કેઝ્યુઅલ ડિસ્કશનમાં જોડાયા અને તેઓના મંતવ્યો જાણવાનો પ્રયત્ન કર્યો. આ હતો ફર્સ્ટ એપિસોડ વોય અડ્ડાનો. આવા અનેક વિષયો સાથે કે જ્યાં પબ્લિક ઇન્ટરેક્શનમાં જોડાઈશું અને તેઓના મંતવ્યો જાણવાનો પ્રયત્ન કરીશું, કારણ કે અલગ અલગ વ્યક્તિઓ છે, અલગ અલગ દિમાગ છે, અલગ અલગ વિચાર છે અને અલગ અલગ મંતવ્યો છે. વોય અડ્ડાનો આજનો એપિસોડ હાલ બસ આટલું જ. આવા જ અનેક એપિસોડ્સ જોવા માટે આપ જોવાનું ચૂકશો નહીં વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ડુ નોટ ફર્ગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.